દાખલા નંબર 6 નો દાખલા નંબર 3 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો। હવે આમાં પણ આપણે કહેવાનું છે ચોરસ છે, લંબચોરસ છે, સમાંતર બાજુ છે કે સમબાજુ છે। આપણને ખબર છે કે AB બરાબર BC બરાબર CD બરાબર DE એમ મળે તો ઈ ચોરસ હશે અથવા તો કેવું હશે? ચોરસ હશે અથવા તો કેવું હશે? સમબાજુ ચતુષ્કોણ હશે। અને જો સામસામેની બાજુ સરખી મળે એટલે કે AB BC CD અને DE માં બબ્બે જવાબ સરખા મળે તો ઈ કેવું હશે? તો ઈ લંબચોરસ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। ડન થાય છે। તો માનો કે AB BC CD DE સરખું મળ્યું તો તમારે AC બરાબર BD જો મળે એટલે કે વિકર્ણો શોધવાના। વિકર્ણો જો બરાબર મળે તો ઈ ચોરસ અને વિકર્ણ બરાબર ન મળે તો ઈ સમબાજુ। જો સામસામેની બાજુ આપણે મેળવીએ AB BC CD DE માંથી કોઈ પણ બબ્બે જવાબ સરખા મળે તો ઈ લંબચોરસ હશે અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। તો લંબચોરસમાં તમારે વિકર્ણો જે છે એ સરખા મળશે, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો સરખા મળશે। ડન। અને જો AB BC CD ને DE કઈ હરખું મળે જ નહીં તો કહી દેવાનું ચતુષ્કોણ નથી। શું કહેવાનું? ચતુષ્કોણ ન મળે। ડન છે। ચલો કરીએ ફટાફટ AB BC CD DE મેળવીએ પછી નક્કી કરીએ। આને કહી દઈએ A, આને કહી દઈએ B, આને કહી દઈએ C અને આને કહી દઈએ D। જો હું AB મેળવું તો આને A ને કહી દો x1 y1, B ને કહી દો x2 y2। આપણી પાસે ખાવા પીવાનું એક જ સૂત્ર છે, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। હલો, x1 શું છે? x1 છે 4 ઓછા x2 શું છે? x2 છે 7। y1 શું છે? y1 છે 5 ઓછા સૂત્રના y2 કેટલા છે? y2 છે 6। હલો, 4 માંથી 7 જાય ભાઈ, 7 માં 4 જાય 3, મોટી સંખ્યાની નિશાની ઓછા 3। 5 માં 6 જાય તો 1, મતલબ 6 માં 5 જાય તો 1, મોટી સંખ્યાની નિશાની એટલે ઓછા 1 વર્ગ છે। હો, હલો, ઓછાનો વર્ગ વત્તા થઈ જાય એટલે એને હમ જોવાનું જ નહીં। 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 9 ને 1 કેટલું થાય? તો કે 10 થાય। રેવા દો આમના। BC મેળવી લ્યો ભાઈ। જ્યારે તમે BC મેળવો છો ત્યારે આ B ને કહી દો x1 y1, C ને કહી દો x2 y2। ઓકે, કારણ કે સૂત્ર એક જ રહે, સૂત્રમાં ફેરફાર ન થાય એની માટે આપણે આવું કરીએ છીએ। ઓકે, સૂત્ર શું છે? ઓકે, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। x1 આપણી પાસે શું છે? તો x1 છે 7 ઓછા x2 શું છે? તો x2 છે 4 અને y1 આપણી પાસે છે 6 ઓછા સૂત્રના છે અને y2 આપણી પાસે છે 3। 7 માંથી 4 જાય 3 વધે ભાઈ, બાદ બાકી બધાને આવડતી જ હોય। 6 માંથી 3 જાય તોય 3 વધે। હલો, 3 નો વર્ગ 9 થાય ને આ 3 નો વર્ગ એ 9 જ થાય। 9 ને 9 18 થાય, આ 18 ને 9 દુ 18 લખાય, 9 12 આવી જાય 3 થઈ જાય, કારણ કે 9 નું વર્ગમૂળ 3 થઈ જાય। આનું વર્ગમૂળ ન નીકળે એટલે આને આમ નામ રાખીએ। ઓહો, AB BC મળી ગયા। હવે CDDA મેળવો। ઓકે, ચલો મેળવવા છે ને? આ મેળવવા જ છે ને, તો આ બધું લખી નાખો ફરીવાર। A પોઈન્ટ કયો છે? A પોઈન્ટ છે 4,5। B પોઈન્ટ કયો છે? તો કે B પોઈન્ટ છે 7,6। C પોઈન્ટ કયો છે? તો કે C પોઈન્ટ છે 4,3। ઓકે, D પોઈન્ટ કયો છે? D પોઈન્ટ છે 1,2। 1,2। AB BC મેળવી નાખ્યું તો હવે આપણે CD મેળવવું છે, તો આને કહી દો x1 y1, D ને કહી દો x2 y2। સૂત્ર આપણી પાસે ખાવા પીવાનું એક જ છે, શું છે? કે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। ઓકે, ચલો ડન। x1 શું છે? તો કે x1 છે 4 ઓછા સૂત્રના x2 શું છે? તો કે 1 એનો વર્ગ। y1 શું છે? તો કે 3 ઓછા y2 શું છે? તો કે 2 એનો વર્ગ। 4 માંથી 1 જાય તો 3 વધે, 3 માંથી 2 જાય તો 1 વધે, 3 નો વર્ગ 9 થાય, 3 તેરી 9, 1 નો વર્ગ 1 થાય, 9 ને 1 10, 9 ને 1 10। જો આની જેવું મળ્યું હો ભાઈ, આની જેવું મળ્યું। આ અને આ જવાબ સરખો મળ્યો એટલે કે હવે હું ગોતીશ ને ઈ આ અને આ જવાબ મળશે, બરોબર? એટલે કાં તો ઈ લંબચોરસ હશે કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। તો આપણે પાછા વિકર્ણ ગોતીને પાછું નક્કી કરવું પડશે। આપણે શું કામ છે? ગોતશું।
બરોબર છે. ચલો હવે આપણે એડી ગોતે. એડી કે ડી એ ગમે એ કહી દો. આપણી પાસે ખાવા પીવાનું એક જ સૂત્ર છે, x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હાલો ચાલ હવે આપણે એડી ગોતવું છે ત્યારે એને કહી દો x1 y1. એડી ગોતવું છે ને તો એને કહી દો x1 y1, ડી ને કહી દો x2 y2 અને આ બંને કિંમત આની અંદર મૂકી દો. શું કરવાનું છે? આની અંદર મૂકી દેવાનું. સમજાય છે ને? ઓકે. x1 શું છે ભાઈ? x1 શું છે? 4 છે. ઓછા x2 શું છે? x2 છે 1. y1 શું છે તો કે 5 ઓછા y2 શું છે તો કે 2. હલો 4 માંથી 1 જાય તો 3 વધે, બાદ બાકી આવડે. 5 માંથી 2 જાય તોય 3 વધે. 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 ને 9 18, 18 ને લખાય 9 દુ 18 ને આ 9 બાર આવશે તો 3 થઈ જશે. એનો મતલબ કે મને આવું મળ્યું. જેવું AB મળ્યું હતું ને એવું જ CD મળ્યું, જેવું BC મળ્યું હતું ને એવું જ મને AD મળ્યું. એટલે કે સામસામેની બાજુ સરખી મળી. એટલે બે પોસિબિલિટી, કાં તો એ લંબચોરસ હશે અને કાં તો એ કેવું હશે? સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. હવે આપણે વિકર્ણ મેળવવા પડશે AC અને BD. જો AC અને BD ના જવાબ સરખા આવે તો આપણે એમ કહી દેશું કે આ શું છે? લંબચોરસ છે. અને જો AC અને BD ના જવાબ સરખા નહીં આવે તો આપણે એમ કહી દેશું કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમજાય છે? ઓકે ચાલો AC અને BD મેળવવા છે એની માટે ABCD પાછા લખી નાખીએ. એ પોઈન્ટ કયો છે? 4,5. બી પોઈન્ટ કયો છે? 7,6. સી પોઈન્ટ કયો છે? 4,3. ડી પોઈન્ટ કયો છે? 1,2. ઓકે મેળવવું છે એસી. એને કહી દો x1 y1, સી ને કહી દો x2 y2. એસી નું આપણી પાસે ખાવા પીવાનું એક જ સૂત્ર છે. કયું સૂત્ર છે? x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ડન થાય છે? સમજાય છે? મજા આવે છે? મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. ચલો કોમેન્ટ કરી દો. ડન છે? સૂત્ર આપણી પાસે એક જ છે, x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હે ચલો x1 શું છે તો x1 છે 4 ઓછા સૂત્રના x2 શું છે તો કે 4. ઓકે y1 શું છે તો કે 5 ઓછા y2 શું છે 3 છે. 4 માંથી 4 જાય તો 0, 0 લખવાની જરૂર છે નહીં. 5 માંથી 3 જાય તો 2, 2 નો વર્ગ, 2 નો વર્ગ 4 થાય, 4 નો વર્ગમૂળ કેટલું થાય? 2 થશે. હવે આપણે ગોતવું છે BD. BD ગોતવું હોય તો B ને કહી દો x1 y1 અને D ને કહી દો x2 y2. સૂત્ર આપણી પાસે ખાવા પીવાનું એક જ છે. કયું છે? x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો. સમજાય છે? ઓકે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હાલો x1 શું છે? 7 છે. x2 શું છે તો કે 1 છે વત્તા y1 શું છે? y1 છે આપણી પાસે 6, y2 શું છે તો કે એ આપણી પાસે છે 2. એટલે 7 માંથી 1 જાય તો 6 અને 6 માંથી 2 જાય તો 4. 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16, 36 ને 16 52. 52 ને લખાય 13 ચોક 52. 52 ને શું લખાય? 52 ને લખાય 13 ચોક 52 ને 4 બાર આવે તો 2 થઈ જાય. તો આ બે જવાબ મને સરખા મળ્યા નહીં. એસી અને બીડી સરખા નથી મળ્યા. જો સરખા મળ્યા નહીં એટલે ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ નથી, એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. માટે ચતુષ્કોણ એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ. મજા આવે છે? સમજાઈ ગયું ભાઈ? હેલો એ બ્રો સમજાઈ ગયું? ડન ને? મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો, બધા સુધી પહોંચાડી દો. ધોરણ 10 ના બધા જ વિદ્યાર્થી સુધી પહોંચાડી દો.
ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી દો. ગણિતમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આખી ગણિત આપણે યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી દેવાની છે. તમારા જરૂર છે તો તમારા સાથ સહકાર. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.